અને હવે વધુ મુદ્દાઓ પર ચર્ચા કરીએ સીધું અને સટમાં. ઝાલાવાડની ગરિમાને લાંછન લગાવતો વિડીયો સામે આવ્યો છે. રાષ્ટ્રીય શોક વચ્ચે એક્સપોમાં અભિનેત્રીના ઠુમકા સામે આવ્યા. સુરેન્દ્રનગરમાં ગ્લોબલ મેગા એક્સપો યોજાયો હતો. સ્ટોલ ધારકે પ્રસિદ્ધિ માટે એક્સપોમાં ડાન્સ કરાવ્યો. વિડીયો વાયરલ થતા ચોમેરથી ફિટકારની લાગણી પણ વરસી રહી છે. કાર્યક્રમના ઉદ્ઘાટનમાં સાંસદ ચંદુ સિહોરા હાજર હતા, તો જગદીશ મકવાણા, વર્ષાબેન દોશી પણ હાજર રહ્યા હતા. અને એ જ દ્રશ્યો તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. એક તરફ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને બીજી તરફ એક્સપોમાં કલાકારો ઠુમકા મારી રહ્યા છે. મનમોહનસિંહ જેમનું નિધન થયું છે, 7 દિવસનો રાષ્ટ્રીય શોક કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે અને આજ કેન્દ્રના આદેશનું પાલન પણ લોકો નથી કરી રહ્યા, કારણ કે આ પહેલા પણ એક વિડીયો વાયરલ થયો હતો. એક તરફ દેશ શોકમાં છે અને બીજી તરફ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઝાલાવાડની ગરિમાને લાંછન લાગી રહી છે આજ વિડીયો અને દ્રશ્યોના કારણે. ચોમેરથી ફિટકાર પણ વરસી રહ્યો છે, કારણ કે દેશ વિદેશના અનેક અખબારો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શોક વ્યક્ત કરાયો હતો, પરંતુ આ જ દ્રશ્યો ઝાલાવાડના સામે આવ્યા છે, જેના કારણે ફિટકાર પણ ચોમેરથી વરસી રહ્યો છે. તો આ સાથે રિબન કટ કરી અહીં સ્વાગત કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. અભિનેત્રીને ખાસ બોલાવવામાં આવી હતી પ્રસિદ્ધિ માટે. તો એ જ એક્સપોના ડાન્સના આ દ્રશ્યો, જગદીશ મકવાણા, વર્ષાબેન દોશી હાજર રહ્યા હતા. આ એક્સપોનો વિડીયો વાયરલ થયો છે. સ્ટોલ ધારક દ્વારા પ્રસિદ્ધિ માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને ઝાલાવાડની ભૂમિ પર આ કલંક સમાન ઘટના બની છે. એક તરફ રાષ્ટ્રીય શોક જાહેર છે અને બીજી તરફ એક્સપોમાં અભિનેત્રી ઠુમકા લગાવી છે. ગઈકાલે પણ આ જ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો હતો અને ત્યાં પણ રાષ્ટ્રીય શોક વચ્ચે બીજી તરફ નેતાઓ મોજ કરી રહ્યા હતા, ઉજવણી કરી રહ્યા હતા, ફટાકડા ફોડી મોં મીઠું કરાવી રહ્યા હતા. અને આજના બીજા દિવસની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરનો આ વિડીયો છે. તો ખાસ આ કલાકારને બોલાવવામાં આવી હતી અને તેના ઠુમકાના દ્રશ્યો, જેના કારણે અપમાન ગણું પણ ગણાવવામાં આવી રહ્યું છે. અને એટલે જ સવાલો થઈ રહ્યા છે કે કેન્દ્રનો જે આદેશ છે તેને પણ નથી માની રહ્યા. અને આજ વખતે આપણી સાથે આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ જોડાયેલા છે. ઉમંગ, દેશ શોકમાં છે અને ઝાલાવાડની ભૂમિ પર લાંછન લાગે છે આ જ ઘટનાઓના કારણે. તમે એથી વિશેષ જુઓ કે ત્યાં સાંસદ હાજર હતા, ત્યાંના નેતાઓ હાજર હતા. નેતાઓ કદાચ ભૂલી ગયા કે પૂર્વ વડાપ્રધાન હતા મનમોહનસિંહ, તેમનું નિધન થયું છે, તે સ્વર્ગલોક પામ્યા છે અને એના લીધે દેશભરમાં શોક છે જાહેર કરવામાં આવ્યો છે. એમ કહેવા માંગીએ છીએ કે તમે એક્સપો આ શું કરી રહ્યા છો, શેનો એક્સપો કરી રહ્યા છો ને ઠુમકા, અને પણ ગુજરાતની અંદર. આ ગરિમા છે ગુજરાતની. આ તમે શું કરવા બેઠા છો કે જ્યાં એક રાજનેતાઓ હાજર હોય, એક એક્સપો એવો થાય ત્યાં હવે આ ટોળું જોઈને ધ્રુવ આપણે નક્કી કરીએ કે ત્યાં ગયેલો વ્યક્તિ કયો એક્સપોમાં જે સ્ટોલ જે લાગ્યા છે એની વસ્તુઓ જોઈ રહ્યા છે કે પછી અભિનેત્રીના ઠુમકા જોઈ રહી છે. ટોળે ટોળા વળી અને લોકો માત્ર ને માત્ર મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યા છે. ને એ સાંસદને એમ થવું જોઈએ કે જે સાંસદમાં તમે બેસો છો અને એ સાંસદમાં પહેલા બેસતા પૂર્વ વડાપ્રધાન જે હતા તેમનું નિધન થયું છે, તને એ ગરિમા તમે નથી જાળવી. ચોમેર ફટકાર મરી રહી છે સુરેન્દ્રનગરની અંદર જે એક્સપો થયો અને નેતાઓને પણ ટીકા ટિપ્પણીઓ સાંભળવી જ પડશે. એનું કારણ છે કે આવડા મોટા નેતાનું નિધન થાય કે જેઓ વડાપ્રધાન રહી ચૂક્યા છે, શોકની લાગણી છે, સાથે શોક જાહેર પણ થયો છે, તેમ છતાં પણ આ ફટકાર. અને બીજી વાત, માનો કે હું એમ કહું છું કે શોક ન હોત તો પણ ગુજરાતમાં શોભનીય નથી. અને ત્યારે શોભનીય નથી કે તમે એને એક્સપોનું નામ આપો છો, ત્યાં તમે તમારા કોઈ પણ સ્ટૂલ અથવા તો જે પણ વસ્તુનો એક્સપો લગાવેલો હોય ત્યાં તમારે એની બિક્રી કરવાની છે, એટલે કે વેચાણ કરવાનું છે. અને વેચાણ તમે શેનું કરી રહ્યા છો, શું બતાવી રહ્યા છો, શું એક્સપોઝ કરી રહ્યા છો તમે, કઈ રીતના ઠુમકા? આ બિહાર તો નથી ને ભાઈ. બિહારની અંદર અવારનવાર આપણને આવા વિડીયો જોવા મળે છે. ત્યાંથી આ રીતે ક્યાંક એવા રાતના કોઈ રાત્રિના પ્રોગ્રામ હોય તો મંચ ઉપર આ રીતે અભિનેત્રીઓ અથવા તો ત્યાંના જે સ્થાનિક લોકો છે અથવા તો અભિનેત્રીઓ છે સ્થાનિક, એ સ્ટેજ ઉપર ચડી અને આ રીતના ઠુમકા લગાવતી હોય છે. ને ઠુમકા ખૂબ જ ચેનચાળા વાળા હોય છે. અને એ જ પ્રકારના ઠુમકા છે એ સુરેન્દ્રનગરના એક એક્સપોમાં જોવા મળે અને પણ રાષ્ટ્રીય શોકની વચ્ચે. એટલે ખરેખર આ જે સાંસદ હતા ને, સાંસદે બોલી દેવું પડે અથવા તો તેમને ત્યાં વસ્તુ રોકાવી દેવી પડે, પણ એ પણ મસ્ત હતા ને. એમને પણ મજા આવતી હશે કદાચ અભિનેત્રીના ઠુમકા જોવાની, અને એટલા માટે એ સાંસદ છે શોક ભૂલી ગયા, મનોરંજન કરવા માંડ્યા. પણ સાહેબ,
સાંસદ બન્યા છો, ગરિમા તમારે જાળવવાની છે. કોઈ ખોટું કરતું હોય તો ટકોર કરવાની જવાબદારી તમારી છે, પણ તમે ટકોર નહીં, એ ટનાટન જે ડાન્સ થતો હતો ને જોવામાં તમે મસ્ત થઈ ગયા ને એના જ કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ કે રાષ્ટ્ર શોકની જાહેરાત વચ્ચે પણ એક્સપોની અંદર એક અભિનેત્રી ઠુમકા લગાવતી રહી અને તમે નરી આંખે જોતા રહ્યા, તમે કશું પણ બોલ્યા નહીં. ધ્રુવિશા અને ઉમંગ અહીંયા ઠુમકા લગાવે છે. બીજી ઘટના ગઈકાલની જે વિડીયો વાયરલ થયો હતો, અમોલ ભટ્ટ કે જે ઉજવણી કરે છે, ફટાકડા ફોડે છે, મોં મીઠા કરાવે છે, છેલ્લે લૂલો બચાવ કરીને એવું પણ કહી દે છે કે મેં તો સમજાવ્યા હતા પરંતુ તે નહોતા માન્યા. એટલે 2 દિવસમાં 2 દ્રશ્યો સામે આવ્યા છે. આ શોભા નથી જ દેતા. નથી, પણ કેમ ધારાસભ્ય એવું કહે કે સમજારે સાહેબ માન્યા ને એટલે મનાવવાનું કોને હતું? ત્યાં હાજર સૌથી મોટા તમે નેતા હતા અને જવાબદારી તમે થાય. તમે તો ચાલુ ધારાસભ્ય છો, તમને લોકોએ ચૂંટીને મોકલે કે એ પ્રભાવશાળી વ્યક્તિત્વ તો છો સાહેબ, એટલા માટે ચૂંટાઈને આવ્યા હશો. અને જો તમારા જ કાર્યકર્તા ઉપર પ્રભાવ ન પડતો હોય તો તમને નેતા કહેવડાવવાનો કોઈ હક નથી. જો તમારું કોઈ માનતું ના હોય સાહેબ તો તમે વિસ્તારના લોકોનું કામ કેવી રીતે કરાવશો? જો કાર્યકર્તા જ તમારી વાત ન માનતા, અમૂલભાઈ એવું કહેતા હોય કે મેં કીધું હતું પણ સમજ્યા નહીં, તો આ તો કઈ સાહેબ છોડા કે પહેલા બીજામાં ભણતા છોકરાઓ છે કે એમને તમે આપણે સ્લેટની અંદર એકડો ઘૂંટાવતા હોય ને ઘૂંટે ને એટલે 2 લાફા મારે કે એકડો આમ કરવાનું, એવું ના હોય સાહેબ. તમે ધારાસભ્ય બન્યા છો, તમારે તમારા કાર્યકર્તાઓને નથી સમજાવી શકતા ને એ પણ રાષ્ટ્રીય શોકની વચ્ચે. કે જ્યારે કેમ સાહેબ રાષ્ટ્રીય શોક છે તો તમને શેનો અભરખો હતો ત્યાં જવાનો? અને ડાન્સના ઠુમકા જ્યાં થઈ રહ્યા છે સાંસદને કેમ અભરખો થાય કે મારે ડાન્સના ઠુમકા જોવા છે એમ? એટલે બંને નેતાઓ માટે એમ થાય કે એમને કોઈ પણ જાતની કઈ પડી નથી, માત્ર ને માત્ર ક્યાંક પ્રમુખ ચૂંટાય વોર્ડનો અથવા તો એ ચૂંટાઈ નહીં આવે ત્યારે, અથવા તો આવા એક્સપોની અંદર ડાન્સ થતા હોય તો નેતાઓને એવું છે આપણે મજા કરી લો, શોખ હોય તો હોય, આપણે શું. પણ સાહેબ એવું નથી. આ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ છે, તેમનું નિધન થયું છે, એનો રાષ્ટ્રીય શોક છે સાહેબ, તમારે ન ભૂલવું જોઈએ. અને અમૂલભાઈ જો એવું કહેતા હોય કે સમજાવે ના સમજાવે તો સાહેબ તમને નેતા કહેવડાવવાનો પણ હક નથી. હું ફરીથી એક વખત કહું છું કે તમારા કાર્યકર્તા ઉપર જ તમારો કંટ્રોલ ન હોય તો તમે લોકોના પ્રશ્નોને અધિકારીઓ પાસે શું કામ કરાવશો? અમને તો એ પ્રશ્ન થઈ રહ્યો છે. અને એટલા માટે જ સાહેબ એકડા બગડામાં ભણતા કોઈ છોકરાઓ નતા, તમે પ્રમુખ જે ચૂંટાયા ને એમની વરણી જે થઈ ને એના માટે તમે ફટાકડા ફોડી રહ્યા હતા. અને આ તો એક્સપો હતો, સુરેન્દ્રનગરની અંદર એક્સપો, અને એક્સપોઝમાં શું એક્સપોઝ થતું તે આપણે બધા જોઈ રહ્યા છે. ધ્રુવિશા ઉમંગ, વૈશ્વિક અખબારોએ પણ શ્રદ્ધાંજલિ અર્પી છે, શોક જાહેર કર્યો છે, તેઓ પણ કાર્યક્રમો રદ કર્યા છે. ન માત્ર તે પરંતુ સામાજિક સંસ્થાઓ પણ ઘણી એવી છે કે જેમણે રાષ્ટ્રીય શોક મનાવ્યો છે અને તે લોકોએ પણ પોતાના કાર્યક્રમો રદ કરી દીધા છે. પરંતુ આ નેતાઓ અને આ પ્રકારના એક્સપો કે જે મોજ કરે છે. વડાપ્રધાન જે હતા મનમોહનસિંહ, એમની છબી એ હતી. આર્થિક દ્રષ્ટિએ તમે જુઓ, દેશ જ્યારે આર્થિક કટોકટીમાં હતું એમાંથી ઉગારવાના કામ હોય, અનેક યોજનાઓ જે લઈને આવ્યું. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમના વખાણ જ્યારે નિધન થયું ત્યારે એમના વખાણ કરતા થાક્યા નથી. જ્યારે તેઓ આપણી વચ્ચે હયાત હતા ત્યારે પણ એમને એવું કહ્યું હતું કે મનમોહનસિંહ છે એમના જેવું ચારિત્ર એ લગભગ કોઈ નેતાનું નથી. જો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ કહેતા હોય કે આ પરિસ્થિતિની અંદર મનમોહનસિંહનું જતું રહેવું એ ખૂબ જ દુઃખદ છે, અને એના માટે રાષ્ટ્રધ્વજ પણ જો આપણે અડધી કાઠીએ ફરકાવતા હોય અને ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ, સાંસદ અને ધારાસભ્યો ભાન ભૂલી જાય, વિદેશની અંદર પણ ડોક્ટર મનમોહનસિંહ છે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે, અખબારો, ઇંગ્લિશ અખબારો હોય અન્ય દેશોના, તે પણ એમના અડધા પાના, આપણી ભાષામાં કહીએ તો 3-3 ને 4-4 કોલમ એમને શ્રદ્ધાંજલિ આપતું હોય, એમને કરેલા જે કામો છે એમની વર્ણન કરતા, એ પણ શોકની લાગણી વ્યક્ત કરતા હોય. એટલે આ તો પરિસ્થિતિ એવી થાય છે કે ઘરમાં જે થયું પાડોશી વાળા એમ કહીને ગયા ભાઈ તમારા ઘરમાં ખૂબ ખોટું હતું, પણ ઘરવાળાને તો કઈ પડી જ નથી. અરે કેમ ભાઈ, શેના માટે? એક મોભી ખોયો છે અને એવું વ્યક્તિત્વ ખોયું છે કે દેશને જ્યારે ખરા અર્થમાં આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે જે વ્યક્તિની જરૂર હતી એની ખોટ એ વડાપ્રધાન મનમોહનસિંહે પૂરી પાડી હતી. અને એ જ પરિસ્થિતિના કારણે કુશળ આર્થિક રીતે જે એમણે કુનેહ વાપરી છે અને એ જ દ્રષ્ટિએ એમને માપવામાં પણ આવે છે, એમનું માર્ગદર્શન સૌ કોઈએ લીધું છે. અને એ પરિસ્થિતિથી અને એ જે એમણે કામો કર્યા છે એમનાથી સૌ કોઈ વિદિત છે. અને એમ છતાં પણ આપણા ગુજરાતની અંદર જે આપણે એમ કહીએ છીએ કે આ ગાંધીનું ગુજરાત, અહીંયા સંસ્કાર સંસ્કૃતિની વાતો જ્યાં કરીએ છીએ, એ સંસ્કાર અને સંસ્કૃતિ જ્યારે રાષ્ટ્રીય શોક હતો ત્યાં ભાજપના નેતાઓએ જ નેવે મૂકી દીધી. નેતાઓ એટલે ચૂંટાયેલા નેતાઓ, એમાં 2 ફરક છે. ધ્રુવિશા, નેતાઓ તો બધા કહે છે કાલ ઉઠીને હું પણ કહીશ નેતા, પણ
તમે ચૂંટણીમાં ચૂંટાઈને આવેલા નેતા છો, તમે પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા નેતા છો, એટલા માટે તમને ધારાસભ્ય અને સાંસદ કહેવામાં આવે છે. તો તમે પ્રજાનું પ્રતિનિધિ કરીને જ્યારે એક જગ્યા ઉપર જઈને તમે પ્રજાના પ્રશ્નોને વાચા આપો છો, તો ત્યારે તમે એ કેમ ભૂલી જાઓ છો કે રાષ્ટ્રની અંદર રાષ્ટ્રીય શોક છે? અને જ્યારે ભૂલી જાઓ છો ત્યારે અમને એવું કહેવું પડે છે કે સાહેબ તમને નેતા કહેવાનો કે કહેવડાવવાનો કોઈ હક નથી. તમે ધારાસભ્ય હોય, રાષ્ટ્રીય શોક હોય, અને અમૂલભાઈ એમ કે મારા કાર્યકર્તાઓ સમજતા નથી, એક બાજુ ડાન્સ થતો હોય ને ત્યાંના સાંસદ સુરેન્દ્રનગરના ત્યાં હાજર હોય અને એ પણ ટનાટન ડાન્સ જોતા હોય, મનોરંજન માણતા હોય અને આસપાસ ઉભેલી પબ્લિકને ટકોર પણ ન કરી, એ પણ એક વિશેષ વાત છે કે સાહેબ તમારે કહેવું તો હતું કે ભાઈ બંધ કરવા, બધું ના શોભે. કેમ ના કીધું? શેના માટે ના કીધું? ઉમંગ ફોટો પડાવી જ લેવો હતો. બિલકુલ એ જ વાત છે. પાછું એમને તો અભરખા જે વાત ના હોય છે કે અભિનેત્રી એટલે આપણે સાહેબ સેલ્ફી, એટલે શેની સેલ્ફી ભાઈ? શું સેલ્ફી? શેના માટે સેલ્ફી, શેના ફોટા હોય? એક સાંસદ તરીકે તમે પાછા અભિનેત્રી જોડે કે જે પ્રકારનો ડાન્સ કરી રહ્યો છે કે જે ગુજરાતની ગરિમા અને સંસ્કૃતિને ક્યાંક લાંછન લગાડી રહ્યો છે, છતાં પણ સાહેબ તમે શોક તો ભૂલી ગયા, પાછા ફોટા પણ પડાવી લો. નેતાઓનો આ જ મુખ્ય કામ એ જ છે ધ્રુવિશા, હોર્ડિંગ્સ મરાવવા, સ્ટેજ બનાવડાવો, 10 બાય 20 નું સ્ટેજ બનાવડાવે, કાં તો 2 સ્ટેપ વાળું સ્ટેજ બનાવડાવે, નેતા અહીંયા ઉભા હોય, આજુબાજુ એમના કાર્યકર્તાઓ કે અન્ય કોઈ લોકો છે ઉભા રહે અને પછી ફોટા પડાવી દેવા. અને આ જ કામના લીધે લોકો અત્યારે ચોફેર આ જે ચર્ચાનો વિષય અને જે ફટકાર મળી છે એનું કારણ એ છે કે નેતાઓને કામ કરતા ફોટો સેશનમાં વધારે રસ છે. ધ્રુવ છે જી ઉમંગ, જોડાવા બદલ આભાર આપનો ને. એટલે જ ધિક્કાર છે આવા નેતાઓ પર કે જે આ રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે અને આ પ્રકારના દ્રશ્યો આપણે જોવા પડે છે. ગુજરાતને લાંછન આ જ ઘટનાઓના કારણે લાગી રહ્યું છે અને જરા પણ શોભા નેતાઓને આ પ્રકારનું વર્તન નથી દેતું, કારણ કે ઉજવણી કરી લે છે, મોં મીઠું કરાવી દે છે, ઠુમકાઓ જોવા પણ પહોંચી જાય છે.